જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન મિત્રો, જેમની અંદર ગયા લેક્ચરની અંદર આપણે વીમા, જિંદગીનો વીમો, હયાતીનો વીમો, સામાન્ય વીમો, વીમાના પ્રકાર એમના વિશેની જે માહિતી આપણે મેળવી હતી. આજે એક નવા ટોપિક મિત્રો શરૂઆત કરીશું કે આજના જે ટોપિકની અંદર વીમાનું ખાનગીકરણ મિત્રો, કે વીમાનું જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જે તમે જાણતા હશો કે પ્રાઇવેટ જે સેક્શન છે એમની અંદર અત્યારે મોટાભાગના જે સરકારી ખાતાઓ છે એની અંદર અમુક ફિલ્ડ છે એ આપણે કહીએ ને કોન્ટ્રાક્ટ બેઝ, કરાર આધારિત. તો એવી રીતે એનું ખાનગીકરણ કે ને ખાનગી લોકોને એને મંજૂરી આપવામાં આવે, એવી રીતે આજે આપણે વીમાનું ખાનગીકરણ કે જે વીમાઓ કંપની છે એને જુદા જુદા કંપનીઓને માન્યતા આપી છે એમના વિશેની જે માહિતી છે એ ટોપિક વિશે આપણે આગળ સમજીએ. તો સૌપ્રથમ આજે આપણે વીમાનું ખાનગીકરણનો જે મુખ્ય મુદ્દો છે એમના ઉપર નજર રાખો મિત્રો, કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી. જો ભારતની અંદર શરૂઆતની વીમાની જે શરૂઆત હતી એ ખાનગી કંપનીએ કરી હતી. ખરેખર કોઈ પણ ઉદ્યોગો હોય કે કંઈ પણ હોય તો શરૂઆતમાં ગવર્મેન્ટ હસ્તક હોય, પણ આજે ભારતની અંદર જે છે એ ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. એટલે કે ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. કારણ કે ભારતની અંદર વર્ષો પહેલાં બ્રિટિશ લોકોનું રાજ હતું, આપણે કહીએ ને હુકુમત, એટલે કે એના જે રાજ હતા એ સમય દરમિયાન વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. કે વિદેશની ઘણી બધી જાણીતી કંપનીઓ એ ભારતની અંદર વીમા કંપનીની શરૂઆત કરી. અને ખબર છે આપણા મરી મસાલા જેવી રીતે લઈ જતા એવી જ રીતે આ લોકો આવક મેળવવા હતું એ કંપનીની ભારતમાં વીમા કંપનીની કાર્યની શરૂઆત કરી. અયોગ્ય વેપારી રીત રસમો આશરવામાં આવે. જો અયોગ્ય વેપારી રસમોમાં આવતી હોવાના આક્ષેપોના કારણે, કે અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપો, આપણે કહીએ કે આપણે પર જુલ્મ ગુજારે છે, ખોટું કરે છે, ખરેખર આપણે લાભ આપતા નથી. આના કારણે, આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી, મિત્રો આ અંડરલાઈન કરવું, ખાસ ધ્યાન રાખજો કે 19 જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આજે આપણે જે LIC તરીકે ઓળખીએ, LIC લાઈફ ઇન્સ્યોરન્સ, તમારો હેલ્થ વિશેનો વીમો છે, તમારા સ્વાસ્થ્યનો વીમો છે, એક્સિડન્ટ વીમો, ઘણા બધા આ હેલ્થ છે કે LIC જે છે આપણી ભારતની સૌથી મોટી કંપની ગણાય એ વીમા ઇન્સ્યોરન્સ કંપની, એની સ્થાપના થઈ. તમને કોઈ એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે LICની સ્થાપના અથવા LICનું ફૂલ ફોર્મ, કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને LICની સ્થાપના 19મી જાન્યુઆરી 1956ના રોજ કરવામાં આવી. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હતું ઇજારાની શરૂઆત થઈ. એટલે કે એક જ હતું ભારતીય જીવન વીમા નિગમ છે ને, આ એક જ હસ્તક હતો, એક હતું કહીએ ને આપણે કે એકના હસ્તક જ હતો. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશ દ્વારા થઈ હતી. તો સામાન્ય જે વીમાઓ છે આપણે સમજ્યા હતા ને, સામાન્ય વીમાના પ્રકાર વિશે, કે જિંદગીનો વીમો, હયાતીનો વીમો, માલ સામાનનો, અન્ય આ ઘણા બધા પ્રકાર. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, કે સામાન્ય જે વીમા છે એની ઉપર પણ નિયંત્રણ કે કંટ્રોલ રાખવામાં આવતું, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યું, કે આપણને આઝાદી મળી ગઈ તો પણ એની ઉપર કંટ્રોલ રાખવામાં આવ્યું. 1972માં સામાન્ય વીમા વેપારનું વેપાર રાષ્ટ્રીય કાયદા દ્વારા જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, કે એનું એકીકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, અને એમના માટેની જે સમિતિઓ છે એની રચના કરવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી, કે વિદેશી જે કંપની છે
એ ભારત સરકારે એ જોગવાઈઓ સહયોગ સાથે કે સાથે મળીને કાર્ય કરો. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ તમને IRDA એનું ફૂલ ફોર્મ પૂછાય એક વાક્યમાં. અત્યારે જે તમને સમજાવું છું મોસ્ટ ટોપિક છે તમારા માટે. હવે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે એને IRDA ટૂંકમાં એને IRDA તરીકે ઓળખવામાં આવે છે. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. આ જે સંસ્થા છે એ વીમાના સર્વોચ્ચ સત્તા ધરાવે અને વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા ખોલવામાં આવ્યા અને આવી ખાનગી કંપની જે છે એ વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ એટલે કે FDI બરાબર, FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ જે છે ઇન્વેસ્ટમેન્ટ કે જે 26% સુધીની મર્યાદામાં કરવા માટેની કંપનીમાં મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015 ખાસ ધ્યાન રાખજો વધારીને 49% સુધી કરવામાં આવી શકે. એ લોકો જે છે એ 49% સુધી એનું રોકાણ કરી શકે. આમ વિદેશી કંપનીઓમાં ભારતીય વીમા કંપનીઓમાં સીધું 49% સુધીનું મૂડી રોકાણ કરી શકે છે. IRDAના મુખ્ય ઉદ્દેશોમાં એક છે કે વીમા ધારકોને વધુ પસંદગી મળે એટલે કે ઓપ્શન મળે. બીજું, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા. અત્યારે તમને ખબર છે ઘણી બધી કંપનીઓ છે. પહેલાં આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે એક જ વેચનાર હોય ને ઘણા બધા ખરીદનાર હોય તો એ પોતે ધારે એક કિંમત, પણ એની સામે સ્પર્ધા ખરીદનાર ઓછા અથવા ખરીદનાર હોય પણ એની સામે ઓપ્શન આપણે કહીએ ને તુલના કે ભાઈ ઘઉંના બદલામાં ચોખા હોય તો ચોખાનો ભાવ એકદમ વધારે હોય તો એ બાજરો ઘઉં એ અલગ અલગ વસ્તુને એમ એવી રીતે અલગ અલગ કંપની પસંદ કરે. આની જેટલી સુવિધા આપે અને આ કંપની છે એ ઓછું પ્રીમિયમ. હવે ત્રીજું, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. ચોથું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. આ જે બધી બાબત છે એ કોણ IRDA જે છે એ આ બધા પોઈન્ટ છે કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદી નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. કાંઈ ફરિયાદ હોય કોઈ ગ્રાહકોને તો એમના વિશેની જે છે એ નિવારણ વ્યવસ્થા કરવી. હવે એ જે પોઈન્ટ પૂર્ણ થયા બાદ હવે આપણો નવો પોઈન્ટ છે ટપાલ સેવાઓ. હવે ટપાલ સેવા તમે માહિતગાર છો કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે કે લખાણ દ્વારા જે માહિતીઓ મોકલવામાં આવતી એમાંની જે સેવાઓ છે એ ટપાલ સેવા છે એ બેસ્ટ સેવા છે. લેખિત સંસારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવામાં આવતી એટલે કે ઝડપથી ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. એટલે કે ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે કે કોઈ પણ પ્રકારની ક્ષતિ ન આવે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા, હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ખાનગી અત્યારે આપણે કુરિયર અથવા આંગડિયા પેઢી કહીએ ને દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને વધુ ધંધાકીય એકમોને મળી શકે એથી 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. સૌથી જૂનું અને આમ ગણીએ તો 150 કે 150 વર્ષ પહેલાંથી આ સેવા આપે છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ આપે છે કે મની ઓર્ડર સેવા. મની ઓર્ડરથી તો મિત્રો તમે પરિચિત નહીં હો બધા લોકો, પરંતુ એક ફોર્મ આવે એના દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. નાની બચત યોજનાઓ અન્વયે થાપણો સ્વીકારવી કે પોસ્ટ ઓફિસમાં આપણે ખાતા ખોલાવી મહિલાઓના
દ્વારા નાની અન્વયે થાપણો સ્વીકારવી અને યોજનાઓ દ્વારા થોડીક બચત થાપણો સ્વીકારવી એટલે કે નાણાંઓ સ્વીકારવા. ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એટલે કે એજન્ટની સેવા આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. અને નિવૃત્ત થયા પછી પેન્શનની જે સરકારી યોજનાઓ છે એમના કાર્યો છે એ ટપાલ સેવા, ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલી છે કે ટપાલ સેવા જે છે એ બેન્કિંગ કાર્ય કરે કે જેમની અંદર બેંક જેમ નાણાં આપે, સાચવવા અને પાછા ઉપાડી શકે એવી સેવાઓ એને આપવામાં આવી છે. આપણે બેંકના જે ખાતાના પ્રકાર છે નેક્સ્ટ કદાચ લેક્ચરમાં આવે છે કે ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં ધરાવે છે. આ એક જીકેનો ક્વેશ્ચન પણ કે ટપાલ ખાતું 1.5 લાખ એટલે કે 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં ધરાવે છે. જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. જેમાંથી 60% જે છે એ શહેરી વિકાસ અને 90% પોસ્ટ ઓફિસો છે એ ક્યાં આવેલી છે? ગામડામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં. હવે સામાન્ય ટપાલ પત્રો જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબિડિયા સ્વરૂપમાં મોકલી શકાય છે કે સામાન્ય. હવે નોંધાયેલી ટપાલો કે રજિસ્ટર સામાન્ય આપણે કહીએ ને સ્પીડ પોસ્ટ અને એના પણ પેટા પ્રકાર આવે છે. જેમની અંદર જે પ્રકાર છે એ નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. જે લોકોને મોકલવામાં એને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડે છે. માનો કે સામાન્ય ટપાલની અંદર તમે બે રૂપિયા કિંમત હોય કે 2 રૂપિયાની ટિકિટ લગાડવાની હોય એની કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલી વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવી પડે. આપણે એમ કહીએ બાહેંધરી રિટર્ન કે એને મળી છે એવી સાબિતી જોતી તો એના કરતાં પણ વધારે ચાર્જ ચૂકવવો પડે થોડો. હવે ત્રીજું છે પાર્સલ સેવાઓ. અત્યારે તમે ઓનલાઈન મંગાવો છો ને એમેઝોનમાંથી કે પાર્સલ સેવાઓ કે જે તમારા ઘર સુધી દેવા આવે છે. પાર્સલ સેવાઓ જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા સંબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. એટલે કે કાયદાથી પ્રતિબંધિત ન હોય. અમુક વસ્તુ તમે ન મોકલી શકો, કાયદા વિરુદ્ધમાં હોય, અમુક ઉપયોગી ન હોય, નશીલા પદાર્થો છે, તો એ પાર્સલ વીમો લઈ શકે છે કે જરૂરિયાત મુજબ આવા પાર્સલ વીમો લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે કે પાર્સલ જે મોકલવાનું છે એ શું કરે છે કે એની ફી પોસ્ટ ઓફિસને ચૂકવી દે છે. ત્યાં એને આપણે જે કુરિયરમાં જઈએ તો પણ એ નાણાં ત્યાં ચૂકવાય છે. હવે વીવીપી એટલે કે વેલ્યુએબલ પેએબલ પોસ્ટ, આ વધારે કિંમતી. સામાન્ય છે એ ઓછી કિંમત ચૂકવવી પડે, નોંધાયેલી એની કિંમત અને પાર્સલની એની કરતાં, અને વેલ્યુએબલ છે એટલે વીવીપી કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતાના દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. મિત્રો, આનું બેસ્ટ ઉદાહરણ આપણે જે અત્યારે એમેઝોનમાંથી, ફ્લિપકાર્ટમાંથી જે વસ્તુ મંગાવીએ એનો ચાર્જ પોસ્ટ ઓફિસનો ને પ્લસ જે મોબાઈલ કે કોઈ પણ વસ્તુ તમે મંગાવો છો, કપડાં છે, કોઈ જીવન જરૂરિયાત ઘડિયાળ છે, અમુક વસ્તુઓ છે, જે કઈ વસ્તુઓ બહારથી આવે છે એ વસ્તુઓને તમે તમારા ઘર સુધી દેવા આવે એટલે કે વીપીપી એટલે તમારે ઘરે પહોંચી જાય અને તમે એને પૂરતા નાણાં
માનો કે 10,000ની કિંમતની કોઈ વસ્તુ છે, નેટ ઉપરથી તમે સર્ચ કરી અને ઓર્ડર કરો, તમારા ઘરે દેવા આવે ત્યારે તમારે જે તમારો ચાર્જ છે એ ચાર્જ અને જે વસ્તુની કિંમત છે એ ચૂકવવાની રહેશે. હવે મિત્રો આજે જે છે આપણો ટોપિક એ આપણે વેલ્યુએબલ પોસ્ટ સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે ટોપિકની શરૂઆત કરીશું. મિત્રો આ જે વિભાગ છે એ શાંતિથી વાંચી અને સમજી અને આના જે વિભાગ છે ફૂલ ફોર્મ છે એ તૈયાર કરતા જાઓ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.